નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દરાપાડા ગુંદવહડ ગામમાં આદિવાસીઓના વાઘદેવની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। ડાંગ જિલ્લામાં આદિવાસીઓની પરંપરા અને આદિવાસીની ઓળખ ટકાવી રાખવા નાગદેવ, વાઘદેવ, ચંદ્રદેવની પ્રકૃતિ દેવો આદિવાસીઓના ભગવાનની પ્રતિમાઓ લાકડામાં નિર્માણ થયેલ હતી, જે આશરે 100 વર્ષ જૂની હતી, જે ખંડિત થવાની કગાર પર હતી। જે ગુંદવહડ દરાપાડા ગામની આગેવાનો અને ગ્રામજનો મળીને વાઘદેવની પ્રતિમાનું પથ્થરમાંથી નિર્માણ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના આદિવાસી ભાઈ બહેનો બાળકો ઉત્સાહપૂર્વક ભક્તિમાં ભાગ લઈને વાઘદેવ નાગદેવની પૂજા અર્ચના કરી પ્રતિમાનું નિર્માણ કરી રહ્યા છે અને જે લાકડાની પ્રતિમા હતી, જૂની પ્રતિમાને સાચવીને રાખવા માટે પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગમાં ગુંદવહડ ગામના પટેલ શ્રી શિવાભાઈ પવાર અને દરાપાડા ગામના આગેવાન સખારામભાઈ સહારે અને રમેશભાઈ ભોય, દિનેશભાઈ ભોય તેમજ મહેન્દ્રભાઈ પવાર, લક્ષ્મણ પવાર હાજર રહ્યા હતા। રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ। કેવી રીતે તમે આ આયોજન કર્યું? અમે એ નવા દેવ બનાવવા માટે અમારા પહેલાં લાકડાના હતા, એ સડી ગયેલા, બરાબર। તો અત્યારે અમે આ પથ્થરના બનાવેલા છે, બરાબર। એટલે કાયમ માટે રહે એ માટે અમે એનું આયોજન કરેલું છે। દાદા, કઈ આ પૂજા ચાલતી છે અહીં? દેવી માતાની। મતલબ કે આ કયો દિવસ છે ને તમે કઈ રીતે એની પૂજા કરતા છો? એવું આ પરંપરા ક્યારથી ચાલુ છે? અંદાજી પણ કેટલા વર્ષો થયા હશે તમને? અમારે બી ખબર નથી, ત્યાં પાછું ડવરાસા પણ ચાલુ હશે। બરાબર। જે આ વાઘદેવ બેસાડવામાં આવેલ છે, એ બાબતે અમને અમારા દર્શકોને જણાવશો? જણાવીશું, બોલો। તો અમારા આદિવાસી સમાજનાને આદિવાસી સમાજ જંગલમાં રહેતા હતા, એટલે નાગદેવ, વાઘદેવ, મોર અને ચંદ્રસૂર્યની પ્રકૃતિ પૂજક હતા અને એ લોકોએ સાગીના લાકડાના વાઘદેવ બનાવેલા હતા। એને આશરે 100 વર્ષ જેટલા થવામાં આવ્યા, એટલે આજે સડી ગયેલે હાલતમાં હતા। એટલે આજના ગ્રામજનોએ, જાગૃત જનોએ પથ્થરના વાઘદેવ બનાવ્યા, એટલે 5-4 ફૂટના ઊંચાઈ અને 3 ફૂટના પહોળાઈના વાઘદેવ બનાવેલા છે। અને અમે અને અમારા જો આજના પેઢીના આવનારા બાળકો આજીવન એની પૂજા કરશે અને એ અમર રહેશે, એ અમારી આશા છે। અને હજુ પણ ઐતિહાસિક પ્રમાણે અમારા આદિવાસીની સંસ્કૃતિની ઓળખ રહેશે, એમાં અમારો આનંદ છે। એ જ અમે માનતા આવેલા છે અને માનીએ છીએ।